જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં શું અક્ષરધામમાં સ્ત્રી પુરુષનો ભેદ છે કે નથી, આ વાતનો આજે સત્સંગ કરવાનો છે। સંપ્રદાયની અંદર વાર્તા સાહિત્ય અને જે મુખ્ય પ્રબંધો એ બેની વચ્ચે આ વિષયની અંદર બહુ મોટો ભેદ છે। કેવો ભેદ? તો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આકાશ અને પાતાળ આટલો મોટો ભેદ આ બેની બાબતમાં છે। મુખ્યત્વે આપણે જોઈએ તો વાર્તા સાહિત્યની અંદર ગોપાળાનંદ સ્વામીની વાતો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો, તેની અંદર સ્પષ્ટ રીતે એવું લખવામાં આવેલું છે કે અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષનો ભેદ નથી, એટલે કે અક્ષરધામની અંદર સ્ત્રી છે જ નહીં એમ કે, અને સ્ત્રીના જે ગુહ્યાંગ કે પુરુષના ગુહ્યાંગ અવયવો તે પણ નથી। જ્યારે ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વહસ્તે બનાવેલ ગ્રંથોમાં જેવા કે શિક્ષાપત્રી જોઈએ, સત્સંગી જીવન જોઈએ, બરાબર, તો આની અંદર સ્પષ્ટ રીતે એવું જોવા મળે છે કે અક્ષરધામની અંદર સ્ત્રી છે, સ્ત્રી આકાર છે, સ્ત્રી પુરુષનો ભેદ છે। અને હરિલીલા કલ્પતરુ આદિ આચાર્ય શ્રી રચિત છે, તેની અંદર પણ ભેદ દર્શાવવામાં આવેલો છે। મુક્તાનંદ સ્વામીએ ધામ ચાતુર્ય વર્ણન કરેલું છે, તેની અંદર પણ ભેદ છે। તો આ સમગ્ર શાસ્ત્રના આધારે આપણે આજે સાચું શું છે ને ખોટું શું છે એ બાબતની આજે આપણે ચર્ચા કરવાની છે। આ સ્વામીની વાતોમાં ખાસ કરીને જોઈએ તો સંપ્રદાયમાં ઘણા સ્થાનો પરથી આ બધી વાતો બહાર પડે છે હાલની અંદર। તેમાં ગોપાળાનંદ સ્વામીની વાત છે, તેની અંદર પણ આ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। હવે ગોપાળાનંદ સ્વામીની વાત જોઈએ તો એની અંદર 377મી વાત છે, અને ગુણાતીતાનંદ સ્વામીની વાત જોઈએ તો પ્રકરણ 4 અને વાતો સંખ્યા 23 છે। તો આ ગોપાળાનંદ સ્વામીની વાતમાં 377 અને આ સ્વામીની વાતો 4:23ની અંદર એવું લખવામાં આવેલું છે કે અક્ષરધામની અંદર સ્ત્રી છે જ નહીં એમ કે, અને સ્ત્રીના ને પુરુષના એવા આકાર પણ એ મુક્તને છે નહીં, આવી વાતની ચર્ચા આમાં કરવામાં આવેલી છે, બરાબર। હવે આની અંદર તો બીજું ઘણું લખેલું છે, આનો એક મેં અલગથી એક વિડીયો બનાવેલો છે જ્યાં લોકો ગુહ્યાંગની વાત કરે છે કે અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષના અંગો છે નહીં, બરાબર। એ વિશે કંઈ જાણવું હોય તો આ અવતારવાદ ચેનલમાંથી જાણી લેજો। એટલે સ્વામીની વાત અને ગોપાલ સ્વામીની વાતની અંદર આટલું સ્પષ્ટ રીતે આપણે જોવા મળે છે કે આ લોકોના કહેવા પ્રમાણે અક્ષરધામની અંદર સ્ત્રી છે જ નહીં, એટલે સ્ત્રી પુરુષનો ભેદ નથી, આવું આ કપોળકલ્પિત મહા આશ્ચર્ય ઉપજાવે તેવું આ વાક્ય છે। હવે સંપ્રદાયથી જે બહિર્મુખ થયેલા છે અને સંપ્રદાયની માયલી અંદર પણ કેટલાક સર્વોપરીના ખોટા આ જે કેફના હિસાબે સત્સંગી જીવન પ્રબંધને પાછો પાડી અને એમ કહે છે આ વસ્તુ મારા ઘરની નથી કહેતો, બરાબર। સ્વામીની વાતોની અંદર પણ લખાયેલી, ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર પણ, કે એ લોકોને મુખ્યત્વે સર્વોપરીપણો કે દૃઢ નિશ્ચય, સર્વોપરી નિશ્ચય શ્રી હરિલીલા કલ્પતરુ કે ગ્રંથમાંથી થાય છે। હવે હરિલીલા કલ્પતરુ ગ્રંથ છે તેના જે રચિતા તેની અંદર પણ આ લોકો મોટો ભેદ પરખે છે। ખરેખર જોઈએ તો એના રચિતા આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ છે, જ્યારે આ લોકો સ્વામીની વાતોની અંદર અચિંત્યાનંદ બ્રહ્મચારીને અડાવે છે, બરાબર, કે એને લખેલી, એનો બી અલગથી એક વિડીયો બનાવેલો છે શાસ્ત્ર પ્રમાણ આપીને। તો મુક્ષુ હોય કારણ જેને જાણવો હોય તો હરિલીલા કલ્પતરુ ગ્રંથના રચિતા કોણ એ હેડિંગથી વિડીયો બનાવ્યો, ત્યાંથી જાણી લેવું। એટલે હરિલીલા કલ્પતરુ પર વધારે વિશ્વાસ હોવાથી આપણે પ્રથમ હરિલીલા કલ્પતરુની અંદર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ શું કહે છે, અક્ષરધામની અંદર સ્ત્રી છે કે નહીં, સ્ત્રી પુરુષનો ભેદ છે કે નહીં। તો સ્કંદ આપણે જોઈએ તો પહેલો સ્કંદ આપણે જોઈએ અને અધ્યાય 15 શ્લોક સંખ્યા જોઈએ તો 36 અને 41, આની અંદર સ્પષ્ટ રીતે રઘુવીરજી મહારાજે અક્ષરધામનું જે વર્ણન આ પહેલા સ્કંદની અંદર આવેલા 15મા અધ્યાયની અંદર કરેલું છે। તો રઘુવીરજી મહારાજ આચાર્યશ્રી કહે છે કે ધામની અંદર અનંત કોટી સ્ત્રી પુરુષના જે મુક્તો, એટલે સ્ત્રી પુરુષના આકારવાળા મુક્તો છે, દિવ્ય
તેમના ચૈતન્ય લખેલું, બરાબર. ચૈતન્ય દિવ્ય કે શરીર ધારણ કરેલું છે, ઇન્દ્રિયો પણ ચૈતન્યમય છે, તેમને તેઓએ વસ્ત્ર અલંકાર આદિ પણ ધારણ કરેલું છે. અને આની અંદર આગળ શ્લોક જે સંખ્યા 41 છે તેની અંદર સ્પષ્ટ રીતે એવું લખે છે આચાર્યશ્રી કે આ ધામની અંદર સ્ત્રી પુરુષોને પરસ્પર એમ કે કામ ભાવ છે નહીં, એમ કે આટલું સ્પષ્ટ રીતે આની અંદર લખવામાં આવ્યું. સ્ત્રી પુરુષો છે, મુક્ત તરીકેની વર્ણન કરેલું છે, તે પણ માઇક શરીર નથી, બરાબર. ચૈતન્યમય શરીર અને ચૈતન્યમય જે ઇન્દ્રિયો તેવું વર્ણન કરેલું. ચૈતન્યમય એટલે દિવ્ય, બરાબર. માઇક શરીર નહીં, દિવ્ય શરીર, ચૈતન્યમય શરીર લખેલું છે. અને સ્ત્રી પુરુષોને પરસ્પર આ લોકની જેવા કે કામ આદિ વિકાર પણ નથી. ત્યાં તો ફક્ત ને ફક્ત ભગવાનની જે લોકોને અક્ષરધામની અંદર અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ ભગવાન છે તેની વાસના છે. આવું સ્પષ્ટ રીતે આ હરિલીલા કલ્પતરુ ગ્રંથની અંદર આદિ આચાર્ય શ્રી ભાગવતજી મહારાજે લખેલું છે. પણ આ વસ્તુ આપણે જોઈએ તો સત્સંગી જીવન ધામ નિરૂપણનો અધ્યાય જેને કહેવામાં આવે છે તેવા 3:41 એટલે પ્રકરણ 3 અને 41મો અધ્યાય તેની અંદર સ્પષ્ટ રીતે આ જ વાક્ય બેઠા છે તે જ આની અંદર આદિ આચાર્ય શ્રી દીધેલા છે. અને આ ગ્રંથની અંદર હરિલીલા કલ્પતરુની અંદર સ્પષ્ટ રીતે કીધેલું છે કે અમે મોટે ભાગનો જે છે તે આને મુખ્ય પ્રબંધ તરીકે શ્રી સત્સંગી જીવનને માનીએ છીએ. અને સત્સંગી જીવનમાં જે પણ કાંઈ કે લીલાઓ સંક્ષિપ્તમાં છે તેમાં આ ગ્રંથની અંદર અમે વિસ્તારથી લખીએ છીએ હરિલીલા કલ્પતરુની અંદર. એવું પ્રતિજ્ઞા કરી અને આચાર્ય શ્રી આ ગ્રંથની રચના કરે છે. તો સત્સંગી જીવન જે ધામ નિરૂપણનો કરનારો આખો અધ્યાય, ત્રીજું પ્રકરણ 41મો અધ્યાય, શ્લોક સંખ્યા જોઈએ તો 38 છે, 42 છે, 43 છે, તદુપરાંત 47 નંબરનો શ્લોક. તો આ શ્લોકની અંદર સ્પષ્ટ રીતે અક્ષરધામની અંદર અનંતકોટી સ્ત્રી અને પુરુષોના મુક્તોના જૂથો એટલે ઝુંડો બતાવવામાં આવે, બરાબર. અસંખ્ય કરોડોની સંખ્યા, કોટીવાચક સંખ્યા છે, બરાબર. એ સંખ્યા પર લેવી કે કરોડો સ્ત્રી પુરુષોના મહેલો છે, અલગ અલગ એ લોકો બતાવેલા છે, એના પહેરવેશ બતાવેલા છે, બરાબર. આભૂષણ ધારેલા છે, આવું સ્પષ્ટ રીતે લખેલું છે. અને એમ લખવામાં પાછું આગળ કે તેઓના શરીર છે તે દિવ્ય છે, એમ કે આ લોકની જેમ માઇક શરીર નથી. હરિલીલા કલ્પતરુની અંદર ચૈતન્યમય, બરાબર, વિગ્રહ દેહ લખેલો છે અને આની અંદર દિવ્ય લખેલું છે. એટલે બેનો અર્થ એક જ થાય, અન્ય અર્થ થતો નથી. એટલે દિવ્ય દેહ છે તેને ધારી રહેલા છે. અને આગળના શ્લોકની અંદર 47મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે એવું સતાનંદ સ્વામી લખે છે કે અક્ષરધામની અંદર ફક્ત ને ફક્ત જે અનંતકોટી જે સ્ત્રી પુરુષોના જે મુક્તો છે તેને આ લોકની જેમ એમ કે કામ વાસના નથી, એમ કે સ્ત્રી પુરુષને એ લોકોને તો ફક્ત ને ફક્ત એક પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ છે શ્રી કૃષ્ણ નારાયણ, તેની જેમ કે એક વાસના છે, એમ કે આવું સ્પષ્ટ રીતે આ 47મા શ્લોકની અંદર લખવામાં આવ્યું છે. એટલે 3, 41, 47 ખાસ વાંચજો. સ્પષ્ટ રીતે સ્ત્રી પુરુષનો ભેદ બતાવે છે. પણ આ લોકની જેમ ત્યાં કામ વાસના નથી એવું આ બે ગ્રંથની અંદર નિર્ધાર કરવામાં આવ્યું છે. એટલે કે આદિ આચાર્ય છે રઘુજી મહારાજ રચિત હરિલીલા કલ્પતરુ અને શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ, આ બે ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે અક્ષરધામની અંદર સ્ત્રી અને પુરુષનો ભેદ છે, છતાં પણ તેમને આ લોકની જેવી કામ વાસના નથી. અને તેઓને સંપૂર્ણ અવયવો પણ છે એવું લખેલું છે. કારણ કે દિવ્ય અને ચૈતન્યમય કે વિગ્રહ ધારણ કરેલો, બરાબર, એવો ઉલ્લેખ કરેલો છે. એટલે આ સ્વામીની વાતો એમ કહે છે કે ધામની અંદર સ્ત્રી છે જ નહીં, તો આનું ખંડન થઈ ગયું, બરાબર. એ લોકોના ગ્રંથ જે કહેવાતા સ્વામીની વાતોની અંદર આ ચિંત્યન બ્રહ્મચારી નડાય નામથી આ હરિલીલા કલ્પતરુ, તો એના આપણે પ્રમાણ જોયા. પહેલો સ્કંદ 15મો અધ્યાય, બરાબર. એની અંદર સ્પષ્ટ રીતે અક્ષરધામના વર્ણનની અંદર આ લખવામાં આવેલું છે. હવે મુક્તાનંદ સ્વામી છે તે મુક્તાનંદ સ્વામીએ પણ અનેક ગ્રંથની રચના કરી છે, તેને મુક્તાનંદ કાવ્ય તરીકે આપણે ઓળખીએ છીએ. તો ધામ નિરૂપણ ચાતુર્ય નામનું, એટલે ધામ ચાતુરી નામનું એણે એક ગ્રંથ બનાવેલો છે મુક્તાનંદ સ્વામીએ. તેની ચાતુરી જોઈએ તો 13 અને ચોપાઈ સંખ્યા જોઈએ તો 6. આ 13, 6ની અંદર સ્પષ્ટ રીતે મુક્તાનંદ સ્વામી અક્ષરધામનું વર્ણન કરે. ગોલોક મધ્યાવલ અક્ષરધામ, તેની અંદર કેટલીક ગોપીઓ છે સ્ત્રી આકારે, બરાબર, તેના નામ સુદ્ધા પણ લખેલા છે અને સ્ત્રી આકાર પણ છે, બરાબર. એવું સ્પષ્ટ રીતે મુક્તાનંદ સ્વામી આ ધામ ચાતુરીની અંદર લખે છે. એટલે કે ગોલોક મધ્યાવલ અક્ષરધામની આમાં વાત સ્પષ્ટ રીતે કરવામાં આવેલી છે. એટલે મુક્તાનંદ સ્વામીના કહેવા પ્રમાણે પણ ધામની અંદર સ્ત્રી પુરુષનો ભેદ છે ને છે જ. હવે ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી છે
તેઓએ ભક્ત ચિંતામણીની અંદર 159મું જે પ્રકરણ છે તેની અંદર ગોલોક મધ્ય આવેલું અક્ષરધામ, તેમાં પણ આ જ વાતની ચર્ચા કરેલી છે. ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર પણ મા રાધા લક્ષ્મી છે, અનંત કોટી સ્ત્રી અને પુરુષોના ભેદો દર્શાવેલા. બરાબર, કોઈ શંકાળો હોય તો આ બધા પ્રમાણ આપેલા, બરાબર વાંચી લેજો. આ મારા કોઈ ઘરના વાક્ય નથી, આ ભક્ત ચિંતામણી પણ લખેલું. બરાબર, આ બધા આપણા સંપ્રદાય પ્રમાણ થયા. હવે ભગવાન વેદવ્યાસ રચિત જે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તેના 16 અને 17મા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસે ગોલોક મધ્યાલા અક્ષરધામની વાત કરેલી છે. શ્વેતદીપવાસી મુક્ત છે, નિરન્ન મુક્ત, તે નારદજીને અષ્ટાવરણ પાર એટલે કે શ્વેતદીપ ધામમાંથી અક્ષરધામમાં લઈ જાય છે. તેનું વર્ણન અક્ષર કરવામાં આવ્યું. જેમ આપણે લાઈવ જોતા હોઈએ તે પ્રમાણે ભગવાન વેદવ્યાસે આનું વર્ણન કરેલું છે. એટલે શ્વેતદીપમાંથી જે શ્વેતદીપ નિરન્ન મુક્ત નારદજીને અષ્ટાવરણ પાર ગોલોક મધ્યાલું અક્ષરધામ ત્યાં લઈ જાય છે. તો ત્યાં પણ સ્પષ્ટ રીતે અનંત કોટી જે સ્ત્રી અને પુરુષોના મુક્તાત્માના દેહની વાત કરવામાં આવી છે. અને તેઓ પણ દિવ્ય શરીરવાળા છે, વસ્ત્ર અલંકાર ધારણ કરેલા છે, એ લોકોના અસંખ્ય કોટી મહેલો. બરાબર, આ બધું વર્ણન જે છે તે વાસુદેવ મહાત્મ્યના આધારે જ આની અંદર કરવામાં આવ્યું. સત્સંગી જીવનને આની અંદર હરિલીલા કલ્પતરુની અંદર. હવે આ વાસુદેવ મહાત્મ્યના રચિતા ભગવાન વેદવ્યાસ છે. બરાબર, તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃત જોઈએ તો ગઢડા મધ્યનું 6ઠું વચનામૃત, તેની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે જે મોટા મોટા આ વ્યાસ જે કે વાલ્મીકી છે કે નારદ આદિક જે છે તેના વચન પર જેને વિશ્વાસ નથી તો તેને કે પાપિસ્ટ જાણો અને મા પાપિસ્ટ અને નાસ્તિક જાણો, આવા શબ્દ લખેલા છે. નાસ્તિક અને મા પાપિસ્ટ કે આવા શબ્દ ભગવાન લખેલા કે જેને ભગવાન વેદવ્યાસ કે વાલ્મીકી કે નારદ આદિક કે મોટા પુરુષના વચન પર વિશ્વાસ નથી તેને ભગવાન સ્વામિનારાયણ નાસ્તિક કીધેલો છે અને મહા પાપિષ્ટ કીધેલો છે. એટલે ભગવાન વેદવ્યાસે જે આ 16 અને 17મા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે ધામની અંદર પણ સ્ત્રીનો અને પુરુષનો ભેદ છે ને છે જ, પણ ત્યાં આના જેવી આ લોકની અંદર જે કામ વાસના છે સ્ત્રી પુરુષની તેવી ત્યાં નથી. કારણ કે આ લોકની અંદર જે સ્ત્રી પુરુષની કામ વાસના છે તે તો ફક્ત ને ફક્ત માણસના કર્મને આધીન છે. માણસને જેવા જેવા કર્મ કર્યા છે, જેના વાસના બંધાયેલી હોય તે પ્રમાણે ભગવાન તેને દેહ આપે છે. અને દેહના જે ભોગ અને ભોગકરણ આદિક જે છે સાધન સ્ત્રી આદિક, તો એ કર્મને આધીન આ બધું આ લોકની અંદર સ્ત્રી આદિકની કામ વાસના ભોગવે છે. અને ત્યાં ધામની અંદર તો વાસનાવાળો જીવ છે જઈ શકતો જ નથી, કારણ કે અષ્ટાવરણની પાર માયાનું કોઈ સ્થાનક જ નથી. તો આવા અષ્ટાવરણની બહાર આત્માને દિવ્ય એક નવો દેહ મળે છે. આપણે જોઈએ તો ભગવાને સ્પષ્ટ રીતે લખેલું છે. બરાબર, સારૂપ્ય મુક્તિ. સારૂપ્ય મુક્તિ એટલે શું? ભગવાન પોતાના જેવું જ રૂપ આપે છે. તો અનંત કોટી જે મુક્ત છે બધા તેને ભગવાન જેવું જ રૂપ મળે છે. હવે પાછા કોઈ સંશય કરશે ભાઈ ભગવાન તો અહીં કે પુરુષ આકાર છે તો સ્ત્રી ક્યાંથી આવી ગયો? એનો મતલબ કે ભગવાનનું જે શરીર છે, જે વિગ્રહ બનેલું છે તે આ લોકની અંદર કેમ માઇક પંચ વિષયનું આપણું શરીર બનેલું, પૃથ્વી જળ વાયુ તેજ અને આકાશ. તો અક્ષરધામની અંદર જે અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય મટીરિયલ જે કહીએ તેનું શરીર ભગવાનનો જે વિગ્રહ, ભગવાનનો દેહ, ભગવાનની મૂર્તિ જે કહીએ તે, અને અક્ષરધામના જે સ્ત્રી પુરુષ આદિ મુક્તો અથવા તો ધામના દરેક જે મહેલો, રસ્તાઓ, મણીઓ, જે વર્ણન છે ધામનું તેની અંદર જે પણ કાંઈ મટીરિયલ છે તે અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય કીધેલું છે. બરાબર, સ્પષ્ટ રીતે આ ભગવાન શ્રી રામાનુજાચાર્યનો સિદ્ધાંત છે કે જ્યાં દ્રવ્યની વાત આવે એટલે આ વસ્તુ લેવી પડે. એટલે દિવ્ય દ્રવ્ય, પ્રાકૃત દિવ્ય દ્રવ્ય છે, અહીંના જેવું માઇક નથી, તેનો દિવ્ય વિગ્રહ બનેલો છે દરેકનો, મુક્તાત્મા જે સ્ત્રી પુરુષ આદિકનો છે તે. પણ ત્યાં ભગવાન બધાને પોતાના જેવો ઐશ્વર્ય આદિક બધું સમાન જ આપે છે. એની અંદર ભેદ એટલો જ છે કે ભગવાનનો આત્મા છે તે વિભુ છે. વિભુ એટલે કે અણુની અંદર ભગવાન વ્યાપીને રહ્યા છે, જ્યારે જીવાત્મા છે તે અલ્પજ્ઞ છે. અલ્પજ્ઞ એટલે કે જાણે એનો આત્મા કેટલો અણુ સરખો સૂક્ષ્મ કીધો. વાળનો અગ્રભાગ લઈએ તેના 100 ટુકડા કરી એના 100 ટુકડા 100મો ભાગ જે કહેવામાં આવે, ઉપનિષદની અંદર પણ લખેલું છે. એટલો આત્મા સૂક્ષ્મ છે એટલે તેને અણુ પરિમાણ કહેવામાં આવે છે. અને ભગવાન છે તે વિભુ છે. એટલે આ બેની અંદર આટલો વાસ્તવિક ભેદ
બદ્ધ દશાની અંદર એટલે કે આ લોકની અંદર અને મુક્ત દશાની અંદર એટલે કે અક્ષરધામની અંદર પણ આટલો ભેદ રહે છે. આત્મા છે તે આ લોકની અંદર બદ્ધ દશાની અંદર પણ માયાની અંદર આપણે જઈએ બરાબર, એની અંદર પણ એનું પરિણામ કેવું છે, જીવનું અણુ સર્ક સૂક્ષ્મ જ છે એટલે અણુ પરિમાણ કીધું. અને અક્ષરધામની અંદર જે ભગવાન છે કે તેનું પરિમાણ કેવું કીધું, વિભુ એટલે અણુની અંદર વ્યાપીને રહ્યા છે. ભગવાન તો આ લોકની અંદર પણ છે, આ બ્રહ્માંડની અંદર પછી અનંત કોટી બ્રહ્માંડમાં પણ છે અને અક્ષરધામની અંદર પણ રહ્યા છે ભગવાન. એટલે ભગવાનનો આત્મા ક્યાં નથી, એટલે ભગવાનના આત્માને વિભુ કીધા. એટલે આટલો મોટો ભેદ સમજવો. બાકી ધામમાં જાય છે તો ભગવાને સારંગપુરના વચનાવૃત્તિની અંદર બધી સ્પષ્ટતા કરેલી છે કે ભગવાનના ધામની અંદર ભગવાનને એના બે એ આપણે કોઈ પ્રસંગ આવશે મુક્તાત્માનો ત્યારે એ વાતની ચર્ચા કરીશું. પણ ધામની અંદર બધા મુક્ત છે તેને પણ સમાન સુખ આપે છે. એટલે અક્ષરધામની અંદર પણ સ્ત્રી છે એવું આપણા સનાતન વૈદિક શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ જેને ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ કીધેલું છે. અમદાવાદની અંદર 1 માસ પર્યંત કથા કરેલી ત્યારે ભગવાન શ્રી સ્પષ્ટ રીતે કહે છે કે અમારા સંપ્રદાય એટલે કે ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ મૂળ કયું, તો આ શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે. તો આ મૂળની અંદર ભગવાન વેદ વ્યાસે પણ લખેલું છે બરાબર. આપણે સ્પષ્ટ રીતે જોઈએ તો 18મો અધ્યાય 6ઠ્ઠો શ્લોક તો 18:6 અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. અને એ જ વસ્તુ સત્સંગી જીવન 3જું પ્રકરણ 41મો અધ્યાય તેની અંદર પણ આ વાત આવે છે કે ભગવાન સ્વામિનારાયણ જે અક્ષરધામાધિપતિ દિવ્ય સિંહાસન ઉપર જે પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ નારાયણ કે વાસુદેવ નારાયણ જે બિરાજમાન છે, તો એના દિવ્ય સિંહાસનની આજુબાજુની અંદર જગત જનની માં લક્ષ્મી અને રાધિકાજી રહ્યા છે. અહીં કે આ બે ભગવાનની દિવ્ય પત્ની છે બરાબર. દિવ્ય પત્ની પણ એને કહેવામાં આવે ઘણી જગ્યાએ, કોઈ જગ્યાએ મુક્તાત્મા તરીકે પણ એનું વર્ણન આવે છે, કોઈ જગ્યાએ ભગવાનની શક્તિ પણ કહે છે. પણ બે રહ્યા છે મૂળ સ્ત્રી આકારે બરાબર. સ્ત્રી આકાર આકૃતિની કઈ છે, સ્ત્રીની છે. આપણે જોઈએ તો જેમ ભગવાન અક્ષરધામાધિપતિ તેના અવતારી તરીકે કીધેલા છે. અમુક માણસો એમ કે ભાઈ તમે અવતારી કયા સંદર્ભમાં કહો છો, આ અક્ષરધામનું મૂળ આ હું મારા ઘરના વાક્ય નથી કહેતો બરાબર. શિક્ષાપત્રી શ્લોક 108 વાંચજો. સર્વાવિર્ભાવ કારણ એટલે સર્વ આવિર્ભાવનું જે કારણ જે મૂળ રૂપ છે ધામનું તે, અને મુક્તાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે આ ધામ ચાતુરીની અંદર લખેલું છે કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેના અવતારી તરીકે કીધેલું છે. અવતારીમાંથી જે અવતરે આ લોકની અંદર જે આવે તેના અવતાર કહેવામાં આવે છે. એટલે ઉપરથી ધામમાંથી જે ખસવું નીચે આવવું તેના અવતાર કહેવાય છે. પણ ધામના મૂળ રૂપની અંદર ને નીચે આવેલા અવતાર એની અંદર ઐશ્વર્ય સામર્થ્ય એટલે કે રૂપ અને સામર્થ્યની અંદર કાંઈ પણ ભેદ નથી હોવાથી અહીંના જે અવતાર છે તેને પણ અવતારી તરીકે કહી શકાય છે. આવી વાતની ચર્ચા આપણે ઘણીવાર કરી છે એટલે પાછા આપણે એ વાતમાં ઊંડા ઉતરતા નથી. એટલે કહેવાનું તાત્પર્ય કે ભગવાન જેમ અવતાર ધારણ કરે છે નારાયણ કોઈ વાર રામ કૃષ્ણ સ્વામિનારાયણ રૂપે, તેમ જગતજનની મા લક્ષ્મી છે તે પણ અવતાર ધારણ કરે છે બરાબર. કોઈ વાર સીતા રૂપે તો કોઈ વાર રૂકમણ રૂપે, તો આપણે જોઈએ છે તે માતાજીના અવતાર સ્ત્રી રૂપે જ થાય છે. એટલે ધામની અંદર પણ સ્ત્રી છે અને આના પ્રમાણ મેં આપેલા જ છે હમણાં બરાબર એક વિડીયોની અંદર. તો આ બધા વિષ્ણુ પુરાણમાં કે બીજા ઇતર પુરાણની અંદર પણ આ જ વાતની ચર્ચા કરેલી. વાસુદેવ મહાત્મ્યની અંદર પણ છે કે સીતાજી પછી આ રૂકમણીજી આદિ જે બધા લક્ષ્મીજીના અવતાર છે એ પણ સ્ત્રી રૂપે થાય છે. એટલે અક્ષરધામની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ જે દિવ્ય સિંહાસન પર બિરાજમાન છે તે જગતજનની મા લક્ષ્મી અને રાધિકાજી જ છે. અને આપણા જે ભગવાન શ્રીજી મહારાજે મહામંદિરો બનાવેલા છે તેની અંદર જે રાધિકાજી કે લક્ષ્મીજીની મૂર્તિ છે તે પણ સ્ત્રી આકારે જ છે. અને તેનો પહેરવેશ પણ સ્ત્રીઓ જેવો જ ધરવામાં આવે છે બરાબર. એની આપણે સેવારીતિ છે તે પણ સ્ત્રી આકારે જ છે. એટલે ધામમાં પણ સ્ત્રી છે બરાબર અને આ પણ સ્ત્રી છે. હવે જે કેટલાક જે નાસ્તિક જેવા જે સંપ્રદાય જે બહિર્મુખ થયેલ જે વિમુખ જ્ઞાનવાળા ગુણાતીત જ્ઞાનવાળા છે તેઓએ આ લોકની અંદર અક્ષરધામ બનાવેલા છે. એક તો ગાંધીનગરમાં, એક દિલ્હીની અંદર અને હમણાં વિદેશની અંદર બનાવ્યું છે. તો એ ત્રણ અક્ષરધામની અંદર પણ સ્ત્રી જાય છે અને પુરુષો પણ જાય છે બરાબર. તો આ લોકની અંદર પણ એ લોકોના અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષ છે ને છે જ બરાબર. સ્ત્રી પુરુષ એટલે સ્ત્રીઓ આ લોકના અક્ષરધામની અંદર છે. તો પછી પેલા દિવ્ય અક્ષરધામની અંદર પેલા સ્ત્રી જાય તો એ લોકોનો શું વાત છે. એક સાધુ મહાત્મા થોડા વર્ષો પહેલાં મને મળ્યા હતા બરાબર. તો આ વાતની ચર્ચા થઈ હતી. ધુરિયા સાધુ હતા. તો એણે હસવા એમ કીધું કે જો અક્ષરધામની અંદર સ્ત્રી હોય તો અમારો સાધુનો ધર્મ કે ભ્રષ્ટ થાય કે અમે કાંઈ જઈએ એમ કે. અલા ભલા માણસ, જે માણસને કામ વાસના હોય તો અક્ષરધામમાં ભૂગે ખરો. સ્ત્રી પુરુષનો ભેદ હોય તો અક્ષરધામમાં જાય ખરો. આપણે શ્રીજી મહારાજની હયાતીની અંદરના વાત કરીએ તો
સુરા બાપુ બરાબર દરબાર સુરા ખાચર હતા, તો તેઓને પણ સ્ત્રીનો એકાંતની અંદર યોગ થયો તો પણ તેઓ એની અંદર લોપાયાની બરાબર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી કે ભગવાન સ્વામિનારાયણના ઐશ્વર્યથી તેઓ નિષ્કામ વર્તમાન દ્રઢ રીતે પાડતા હતા, ગ્રહસ્થ હતા તો પણ સ્ત્રી એને લોપી શકી નહીં. આપણા દરેક નંદ સંતો એમાં ખાસ કરીને જોઈએ તો ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી, એના વૈરાગની તો કંઈ વાત જ અલગ છે. તો આવા દરેક જે નંદ સંતો હતા તે આ માયિક લોકની અંદર પણ તેને સ્ત્રી બાદ થઈ નથી, બરાબર. તો પછી અક્ષરધામની અંદર તો દિવ્ય શરીર આવે છે, બરાબર. તો ત્યાં ક્યાંથી તમને સ્ત્રી બાદ કરવાની છે? ને ત્યાં સ્ત્રી કે પુરુષ કોઈને એકબીજાની કામના છે જ નહીં, એવું સ્પષ્ટ રીતે સત્સંગી જીવનની અંદર શ્રી હરિલીલા કલ્પતરુની અંદર લખ્યું. એને કઈ કામના છે, કઈ વાસના છે, કઈ ઈચ્છા છે? તે ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવા, એની ભક્તિ, એની ઉપાસના, એ જ એ લોકોને મુખ્ય લક્ષ્ય છે, એ જ વાસના છે, બરાબર. આ લોકોની જેમ કાંઈ વાસના છે જ નહીં. એટલે આ બધો પૂર્વાપરનો વિચાર કરો. આજે ખોટી સ્વામીની વાતોના નામ પર આ લોકો જે ખોટા બંધ હાકી રહ્યા છે, દરેક મુમુક્ષુઓને ખોટા માર્ગ પર લોકો લઈ જઈ રહ્યા છે. અક્ષરધામ નહીં મળે, નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યમાં લખ્યું ધામ નહીં પણ ધક્કા મળે, બરાબર. હવે ધક્કાનો અર્થ ખોટો ન લેતા. ધક્કા યાને કે સંસ્કૃતિ 84 લાખની અંદર આપણે જવું, એને ધક્કા તરીકે નિષ્કુળાનંદ સ્વામીએ કીધેલું. એટલે અક્ષરધામમાં જવું હોય તો આ જે શાસ્ત્રીય સિદ્ધાંત છે તે ખાસ આપણે ઉતારવો પડે. સત્સંગીય ગ્રંથ છે તે સંપ્રદાયનું મુખ્ય શાસ્ત્ર છે, મુખ્ય પ્રબંધ છે, એવું 62 કોર્ટની અંદર પણ આજથી 100 વર્ષ પહેલાં સાબિત થઈ ગયું છે. કોર્ટના જજમેન્ટની અંદર સ્પષ્ટ રીતે કીધેલું છે કે સત્સંગી જીવન ગ્રંથ છે તે ઉદ્ધવ સંપ્રદાય કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય પ્રબંધ છે. તો આની અંદર પણ લખવામાં આવ્યું છે. અને આને એલર્જી કેટલાની છે? કારણ કે સત્સંગી જીવનની એલર્જી છે. સ્વામીની વાતો બધા વાંચતા હોય તે લોકોને એમ કે આમાં સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના નથી. તો એ વાતોની અંદર જે સર્વોપરી ઉપાસનાનો જે ગ્રંથ હરિલીલા કલ્પતરુ કહે છે તેની અંદર પણ આપણે જોયું સ્પષ્ટ રીતે. પહેલાં સ્કંદની અંદર 15મા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું કે અક્ષરધામની અંદર સ્ત્રી પણ છે અને પુરુષ પણ છે, એનો બેનો ભેદ પણ છે, બરાબર. હવે આ જે વાત તમને ગોપાળાનંદ સ્વામીની વાત કીધી મેં, 377મી વાત છે, તો એની અંદર તો આગળ બહુ લખે છે. અને સ્વામીની વાતોમાં બી તમને કીધું 4થું પ્રકરણ છે અને 23મી વાતો. તો આની અંદર એ લોકો એમ લખે છે કે ધામની અંદર જે છે મુક્ત તે સ્ત્રી જેવા બી નથી અને પુરુષ જેવા બી નથી. એટલે કે સ્ત્રીને છાતીનો ભાગ એટલે કે સ્તન નથી, યોની નથી, ગુદા નથી, પુરુષને બી શિશ્ન નથી કે ગુદા નથી, આવો આકારવાળા કે અક્ષરધામના મુક્ત છે. હવે આવું આ લોકો ક્યાંથી લાવ્યા શોધીને? એ પહેલાં તો ખાસ આપણે જાણવાની જરૂર છે. કારણ કે સંપ્રદાયના મુખ્ય જે પ્રબંધ સત્સંગી જીવન, શિક્ષાપત્રી, વચનામૃત, દેશ વિભાગનો લેખ, શ્રી હરિદિગ્વિજય કે ભક્ત ચિંતામણી, આની અંદર કોઈ પણ સ્થાનક પર આવી વાત કરવામાં આવી જ નથી. આનો એક અલગથી વિડીયો મેં બનાવેલો છે, બરાબર. કાંઈ જાણવું હોય તો થાય જાણજો, કારણ કે આ બધી બીભત્સ વાતો છે તો જાયની અંદર બહુ ન થાય. અને જે અક્ષરધામના મુક્ત છે તેને તમે સ્ત્રી પણ નથી માનતા, પુરુષ પણ નથી માનતા, તો વચલું એટલે કોણ? વૃંદલ છે. અક્ષરધામની અંદર શું મુક્તને આકાર કયો? ભગવાનનો આકાર તો પુરુષ આકારે કીધો, બરાબર. લક્ષ્મી અને રાધિકાજી છે એ તો સ્ત્રી આકારે છે, એવું સ્પષ્ટ રીતે આપણે શાસ્ત્ર આધારે આપણે જોયું. તેમાં વાસુદેવ મહાત્મ્યના પ્રમાણે આપ્યા, સત્સંગી જીવન હરિલીલા કલ્પતરુ, મુક્તાનંદ કાવ્યના પ્રમાણે આપ્યા, ધામચાતુરીના, બરાબર, ભક્ત ચિંતામણીના પ્રમાણે આપ્યા. આ બધા પ્રબંધની અંદર સ્પષ્ટ રીતે સ્ત્રી છે ને છે જ. તો પછી આ લોકો કે સ્ત્રી નથી ને પુરુષ નથી, એવો આકાર નથી, તો પછી આ તો કેટલો વિરોધાભાસ ઉભો રહે શાસ્ત્ર સાથે. માટે હરિભક્તો ખાસ મૂળ શાસ્ત્ર જુઓ. ગુરુજીઓના વચન પણ આંધળો વિશ્વાસ ન કરો. ગુરુજીને જ્યાં જવું હોય ત્યાં જવા દેવું, બરાબર. ગુરુજી કામ નહીં લાગે. ભગવાન સ્વામિનારાયણનું જે ધામ છે, ભગવાન શ્રીજી મહારાજ જે કહે છે એ પ્રમાણે આપણે વર્તીએ તો જ ભગવાનના ધામમાં જવાય, બાકી ન જવાય. કારણ કે સત્સંગી ગ્રંથ છે તેમાં સ્પષ્ટ રીતે ભગવાન શ્રી હરિ કહે છે કે કલિયુગની અંદર કોઈ એક તારણ કરનાર હોય, એટલે કે કલિયુગમાંથી આપણે ધામમાં જનાર કોઈ એક શાસ્ત્ર હોય, આ સત્સંગી જીવન ગ્રંથ જ છે, બરાબર. સત્સંગી જીવન ગ્રંથના સમગ્ર એક શ્લોકો, અધ્યાયો, પ્રકરણો ભગવાન સ્વામિનારાયણે વાંચેલા છે, તપાસેલા છે અને સુકાનંદ સ્વામી પાસે તેનું સંશોધન કરાવેલું છે. અને સુખમુનિ પ્રતિજ્ઞા કરે છે આ સત્સંગી જીવન ઉપર ટીકા ભાષ્ય રચના કરી, બરાબર. સેતુ નામની ટીકાની અંદર કે મેં જેવું સતાનંદ સ્વામી પાસે કે આના અર્થ સાંભળેલા છે તે પ્રમાણે હું આની કે ટીકા વ્યાખ્યા કરું છું. ને બિહારીલાલજી મહારાજે, ચૂડામણી આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજે પણ આ પર ટીકા કરેલી છે. આ બધા જે તમને પ્રમાણ આપ્યા તો ટીકા સહિત જોજો, બરાબર, શાંતિથી. આ કપોળકલ્પિત જે વાતો છે જેનું કંઈ અસ્તિત્વ જ નથી, આવી વાર્તા સાહિત્ય છે, ઘરમાં હોય
તો ખાસ કરીને વહેલી તકે નદી નાળા તળાવની અંદર પધરાવી દેજો. આવા ગ્રંથ ઘરમાં રાખવાથી ભગવાન કે નંદ સંતો રાજી નહીં થાય. ગોપાળાન સ્વામીની વાતોમાં બધું લખેલું બરાબર. તો ગોપાળાન સ્વામીના જે મુખ્ય પ્રબંધને જે ટીકા કરી છે તેઓ છે પ્રસ્થાન ચતુર્થય ઉપર. તો ઉપનિષદ કે વ્યાસસૂત્ર કે બરાબર શ્રીમદ ભાગવત એની અંદર કોઈ જગ્યા ઉલ્લેખ છે જ નહીં. એટલે આ બધું ગપોડ્યું છે. મેં ગોપાળાન સ્વામીના પણ અક્ષરધામના વર્ણનના વિડીયો ગીતામાં અક્ષરધામનું વર્ણન કરેલું છે 2 સ્થાનક ઉપર. ત્યાં પણ સ્ત્રી પુરુષ છે બતાવેલા જ છે બરાબર. આ બધી વાતો ક્યાંથી આવી ગઈ ગોપાળાન સ્વામીને અમે જોડી દીધી. અમુક એવા ગુરુજીઓ પ્રતિજ્ઞા લઈ જાય એની અંદર ક્યાં તો અહીં કે સ્વામીની જ વાતો છે, આમ છે ને તેમ છે. સ્વામીની વાતો એકવાર માની લઈએ તો સ્વામીના જે મૂળ પ્રબંધો છે આ તમને કીધા એ પ્રમાણે, તો એનાથી ખાસ બહુ મોટો વિરોધ દર્શાવે છે. ખાસ કરીને જોઈએ તો ગોપાળાન સ્વામી રચિત શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ, તો 10મ સ્કંદના 50માં જે 10મો શ્લોક છે અનોન્યોપી ધર્મ રક્ષાય તો બરાબર. તેની અંદર ગોપાળાન સ્વામી આ વાસુદેવ મહાત્મ્યના 18મા અધ્યાયના 42, 43 અને 44 શ્લોક કઢાવી અને સ્પષ્ટ એમ કહે છે કે જે દેવકી અને શ્રી કૃષ્ણ છે તેનો બીજો અવતાર આ શ્રીજી મહારાજ છે. તો ગોપાળાન સ્વામીની વાતો આપણે ઉંચકીએ તો પાને પાને અવતારોનું ખંડન કરવામાં આવેલું છે. અને એમ કહે છે કે શ્રીજી મહારાજના નોકર છે, ચાકર છે. એટલે આ બધી ગપોળી વાત છે બરાબર. આ ગપ્પાસ્તક છે. એટલે આ મૂળ જે પ્રબંધ છે તેની સાથે બહુ વિરોધ દર્શાવે છે. તો કેવી રીતે આપણે માની લઈએ કે આ ગોપાળાન સ્વામી હસ્તક લખાયેલી છે કે ગોપાળાન સ્વામીએ કીધું છે ને એના સંતો નંદ સંતો પરમ ચેતન્યાનંદ સ્વામીનું નામ વડાવે છે કોઈ ને. આજે જોઈએ તો દરેક સ્થળેથી ગોપાળાન સ્વામીની વાતો મૂળ સંપ્રદાય હોય, ગુરુકુલો પ્રાઇવેટ હોય કે વિમુખ હોય, આ ગોપાળાન સ્વામી બધી વાતો બહાર પાડે છે. તો દરેક જણાની વાતો પાછી અલગ અલગ હોય છે. કોઈ આ જે વસ્તુ આગળ આવે તો પાછળ આવે, કોઈમાં અમુક સંખ્યા ઓછી, કોઈમાં વધારે હોય. એટલે આ બધી વાતોના કોઈ ઠેકાણા હોતા નથી. સ્વામીની વાતો 3 પ્રકરણની, 5 પ્રકરણની, 6 પ્રકરણની, 9 પ્રકરણની, અત્યારે તો 25 પ્રકરણ સુધીની વાતો બધી બહાર પડી રહેલી. એટલે આ બધી વાતોમાં કોઈ એક ધારો સંગ્રહ થયો નથી. નવી નવી ઉમેરા જ કરે છે બરાબર. જે 9ની હતી તો સીધી 25 થઈ ગઈ, 25 પ્રકરણની. હવે 50ની નહીં થાય તેની શું ખાતરી? એટલે આ જે કહેવાતા આસુરી જીવો છે ત્યાં બધા આવા ક્ષેપક વાક્ય નાખી નાખીને ગુણાતીતાનંદ સ્વામીના માથે આ બધા દોષ આરોપણ કરે છે. માટે ક્યારે પણ ગોપાળાન સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી આવો ભેદ પડતા જ નહોતા બરાબર. એ લોકો આવું કંઈ લખ્યું જ નથી. એ લોકોએ ક્યારેય એવું કીધું જ નથી કે ધામની અંદર સ્ત્રી નથી કે પુરુષ નથી કે આ નથી. આ તો બધું ઉપજાએ કરેલું છે. જે કહેવાતા આસુરી જીવાત્મા છે તેઓએ આવો બધો ભેદ પાડેલો છે બરાબર. ક્યાંય કે આમને ફલાણા હતા, આમને ઢીકણે આમ. એટલે આપણા મુખ્ય જે પ્રબંધ કહેવાતા આ તમને વાત કરી ભક્ત ચિંતામણી છે, શ્રી હરિ દિગ્વિજય, સત્સંગી જીવન, આ મુક્તાનંદ કવિ આદિકની અંદર જે તત્વ નિર્ણય કરવામાં આવેલો છે કે ધામની અંદર સ્ત્રી પણ છે ને પુરુષ પણ છે બરાબર. પણ તેને પરસ્પર કે આ લોકની જેમ કામ વાસના નથી ને તે સર્વાંગે સંપૂર્ણ છે. સ્ત્રીને જે એના કહેવાતા ગુહ્યાંગો, છાતીનો ભાગ, સ્તન છે કે યોની છે કે પુરુષને જે મૂછ છે, દાઢી છે કે એનું શિશ્નાદિક જે છે, ગુદાદિક, સમગ્ર વસ્તુ જે સર્વાંગે સંપૂર્ણ મુક્તો છે તેનો દેહ સર્વાંગે સંપૂર્ણ જ છે. કોઈ પણ અંગથી વિકર્ણ નથી બરાબર. વિકૃતિ આવે નહીં તો એને અંગની અંદર. અને ત્યાં જો આવી કામ વાસના પરસશું તો ત્યાં માણસ પહોંચી જ નહીં શકે બરાબર. બહુ વિડીયો લાંબો નથી કરવો. એટલે ખાલી પેલું તમને મેં કીધું તે પ્રમાણે શ્રીજી મહારાજ જ્યારે હયાતીમાં હતા ત્યારે નંદ સંતોને ગ્રહસ્થો તેને પણ કામ નથી નડ્યું આ લોકની અંદર માયાના. તો ધામની અંદર તો આ શરીર જ નથી બરાબર. દિવ્ય શરીર મળે જ તો ત્યાં કામ આવવાનો. એટલે આ બધા ખોટા વિચાર્યા વગરના આવા બધા ચોપડા વાંચી અને મગજ બગાડવું એના કરતાં ભગવાન સ્વામિનારાયણ અને નંદ સંતોએ જે ખરેખર દાખલો કરેલો છે મૂળ પ્રબંધનો તે વાંચીએ તો સાચું તત્વજ્ઞાન છે તે આપણે ઉતરે. અને જેની પાસે જવાનું છે, જે આપતો પુરુષો જે થઈ ગયા એને જે તત્વ નિર્ણય કરેલો છે એ પ્રમાણે આપણે માન્યતા આપવી પડે. કારણ કે કહેવાતા આજના ગુરુજી પણ કંઈ સમાધિમાં જઈને જોઈ આવવાના નથી, બધી વાતો કરે છે ને. એવું હોય ને કોઈ છાતી ઠોકીને કહેતો હોય કે ધામની અંદર અહીં કે સ્ત્રી છે જ નહીં તો અમને બતાવે બરાબર. સમાધિની અંદર પ્રત્યક્ષ લઈ જઈને તો અમે અમારો સિદ્ધાંત છે તે મૂકી અને ગુરુજી જે કહે છે આ કલ્પિત વાતોનો સિદ્ધાંત અમે માનવા તૈયાર છે. અમને લઈ જાય બરાબર અને પ્રત્યક્ષ બતાવે અમને કે અક્ષરધામની અંદર સ્ત્રી છે જ નહીં બરાબર. સ્ત્રી પુરુષનો ભેદ છે જ નહીં એવું જે આ લોકો કહે છે છાતી ઠોકીને. તો પ્રત્યક્ષ સાબિત કરીને આપ્યા બરાબર. પ્રમાણ 3 પ્રકારની કીધા: પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને શાબ્દ પ્રમાણ. શાબ્દ પ્રમાણમાં તો છે જ નહીં. હવે પ્રત્યક્ષ અને આ અનુમાન બેની વાત આવે. પ્રત્યક્ષ અને આ પ્રમાણે સાબિત કરી આપે. કારણ કે શાબ્દ પ્રમાણ એટલે કે શાસ્ત્ર પ્રમાણ જે છે તેને મુખ્ય કીધું ભગવાન વેદ વ્યાસે વ્યાસસૂત્રની અંદર. એટલે એ પ્રમાણે આપણે સાબિત કરીએ. કદાચ કોઈ ગુરુજી કે કોઈ બીજા કહેવાતા કોઈ અખ્તરદાયા નહીં માનતા હોય, કહેતા હોય કે ના
અક્ષરધામની અંદર સ્ત્રી છે જ નહીં. તો પ્રત્યક્ષ બતાવે, આપણે પ્રત્યક્ષ પ્રમાણ આપે આપણે, બરાબર, અમને બતાવે, સમાધિથી બતાવે, કેમ બતાવે, લાઈવ આપણે કેમ મોબાઈલમાં કે ટીવી જોતા હોય તેમ બતાવે કે ભાઈ અક્ષરધામ છે, આવ્યા જો, આની અંદર સ્ત્રી બી નથી ને પુરુષનો પણ ભેદ નથી ને આવા શું છે જે કહેવાતા ગુહ્યાંગો પણ નથી, આવા અવયવો પણ નથી, એવું બતાવી દે તો અમારો મત અમે ત્યાગ કરવા માટે તૈયાર છે. કાંઈ વધારે બોલવું નથી, બરાબર. આ પ્રવચને વિરામ આપે. અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ.